હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં જઈશું કેમ કે કારણ કે નવરાત્રિ આવી રહી છે એટલે આનંદ ઉત્સાહ અને ઉલ્લાસમાં પણ હશો. તો આજે અમારે પણ આનંદ છે અને ઉત્સાહ છે અને ખૂબ ખૂબ હરખ પણ થાય છે કારણ કે નવરાત્રિ આવી રહી છે. નવરાત્રિ આવી રહી છે એટલે કે માતાજીનો નવલા નોરતા હોય છે અને માતાજીને આપણે નવદી ગરબા રાસ તેમજ ઉત્સવો મનાવીને આપણે મનાવતા હોઈએ છીએ. અને આ નવરાત્રિ દરમિયાન આપણે 9 દી નાના નાના બાળકો તેમજ વડીલો દ્વારા નાટક પણ ભજવવામાં આવતા હોય છે. અને આપણે તો નવરાત્રિની તૈયારી કરવા જવાનું છે ગામમાં માતાજીનો મઢ ધોવા. માતાજીનો મઢ ધોઈને ત્યાં તેમને જુવારા ને એવું લગાવવાનું, એટલે કે મઢ થોડોક સ્વચ્છ કરી નાખવી અને થોડુંક લાઇટ ડેકોરેશન પણ કરી નાખ્યું, જેથી કરીને માતાજીનો મઢ થોડોક વ્યવસ્થિત લાગે અને રૂડો અને રળિયાળમાં પણ લાગે. તો આજનો અમારો મિલી બ્લોગ છે માતાજીના મઢ ધોવાનો અને તેનું લાઇટ ડેકોરેશન કરવાનું, જેથી કરીને બન્યા રહેજો અમારા આ મિની બ્લોગમાં. મઢ ધોવાનો હતો એટલે અમે તો અમારી ફોર્ચ્યુનરને ઉપાડી લટાપટા કરતી કાસા રસ્તામાં 80ની સ્પીડમાં, અને થોડીક વાર લાગી કાં તો અમે પહોંચી ગયા ગામમાં. આ છે અમારા ગામની બજાર, તમને પણ જરાક દેખાડી દો. અને ગામની બજાર પસાર થતાં આવી ગયો અમારો આ મઠ. તો મઢે ગમે ત્યારે જાવીએ એટલે તો પહેલાં તો માતાજીના દર્શન કરવા પડે, એટલે ચાલો અમે પણ દર્શન કરી અને તમને પણ જરાક માતાજીના દર્શન કરાવી દઉં. તો ફાઇનલી આપણે તો માતાજીના દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કરી લીધા હશે. અને ત્યારબાદ આપણે છે ભૈરવ દાદા, તો ભૈરવ દાદાના પણ તમને દર્શન કરાવીશ. અને ભૈરવ દાદાને પણ દર્શન કરી લીધા. એ તો આપણે મેરડીમાંના દર્શન કરીશું. અમારે મઢ બારા મેરડીમાં બેઠા છે, એના પણ દર્શન કરી લીધા. અને આ છે અમારો મઢ ફાઇનલી. તો તમે જોઈ શકો છો અમારો મઢ. તો અત્યારે મેં બનાવ્યો છે દેશી જુગાડ, જે અત્યારે આમાં ઉપર બધે રપવાળિયાના જાળિયા થઈ ગયા હોય ને તે પાડવા માટે, અને હંજવારી પણ પાડવા માટે. તો આ છે એનો દેશી જુગાડ. આ રીતે ચાલુ કરવાનું હોય પાડવાનું. આ રીતે આખા મઢમાં આપણે વ્યવસ્થિત હંજવારી કાઢી નાખશું. તો તમે જોઈ શકો છો. બે ભાઈ આવી ગયા છે અત્યારે મઢ ધોવાનું છે, એટલે મોટર અને નળે લઈને, કારણ કે આજે આ ઉપર બધું પણ ધોઈ નાખવું છે એટલે કમ્પ્લીટ મોટર થઈ જાય. ને અમારા ઓલા ભાઈ મોટર ફિટ કરી રહ્યા છે ને આ ભાઈ અત્યારે નળે લાઈન બી કરી રહ્યા છે. તો મોટર ચાલુ થાય કાં સુધી આપણે ગડકરા જોઈશું. હાલો વાયર લંબાવો દેવા ભાઈ કાઢેગા, એટલે આપણે મોટર ધોવાનું ચાલુ થઈ જાય. કેમ કે બોર્ડ અહીંયા છે એટલે લાઇટ પણ અહીંયાથી લેવાની થાય છે, એટલે ઓલી મોટર ચાલુ થઈ જાય. ને અમારા ભાઈ ક્યાં કરીને હાથો કરે જો અંદર હવે ગલેરીમાં ગરી ગયા છે. તો મોટર ચાલુ થવાની તૈયારી છે. તો આપણે એવા ભાઈ પિન જરાક ખાંધો થઈ જાય ને એટલે કમ્પ્લીટ કરી દઈશે. તો ફાઇનલી પિન ભરાઈને મોટર ચાલુ કરીશું. હાલ મોટર ચાલુ થઈ ગઈ છે અને જોઈશું પાણી આવે છે કે નથી આવતું. અને જો પાણી આવી ગયું છે. અને હા ભાઈ અમારે કઈ ઉપર નળિયા ધોવાનું ચાલુ. માપે દેવું જો એટલે હા ધોવાનું નીકળે. જો આ નળિયા હોત ને કે ધોઈ નાખવા, એટલે નળિયા ધોવાનું બધું ચાલુ. જો આજ આપણો વ્લોગર પણ હાવણે લઈને મગાઈ ગયા છે. એટલે આપણે બાપા બધું કરવું પડે, હાવણે લેવી પડે અને સાંભળા પણ ધોવા પડે. માતાજીના કામમાં કઈ નાનો પડાય. એટલે આપણે મંગાઈ હાવણે લે. જો અમારે દેવરાજભાઈ એકદમ સકાસક મઢ ધોવે છે.
જો તમે. મળી જવા. માટે ધોઈને અમે કમ્પ્લીટ કરી વળ્યો એટલે હવે અમારે કરવાનું હતું લાઇટ ડેકોરેશન. તો આ છે લાઇટ ડેકોરેશનનો સામાન અને અમે લાઇટ ડેકોરેશન ચાલુ કરશું અને લાઇટ ડેકોરેશન હું તમને થોડીક વારમાં જ બતાવીશ કેવું કર્યું છે.